हाय गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। आज गोकुळ आठम श्रावण महीनानी आठम से श्रावण महीनानो सोमवार से। तो आज आपणे गरबानो नंद उत्सवनो ए बधो प्रोग्राम नीचे राखेल छे। तो आपणे बधा आज भेगा मळीने गोकुळ आठम उजवशुं। तो सवारमां दीवाबत्ती थई गया छे। आ छे अमारा भगवान कृष्णजी, शिवजी, हनुमानजी। अहीं आपણા भगवान છે। આ છે અમારા ગુરુ મહારાજ। જય સિદ્ધનાથ, જય જય ગિરનારી। આપણે ગોકુળ આઠમ હોવાથી આવી રીતના લીલા કલરનું આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે અને અહીંયા ગ્રીલ હોય દરવાજો ત્યાં આવી રીતના કેળના પાન લટકાવવામાં આવે છે। ગોકુળ આઠમ કાનાનો જન્મદિવસ હોય ને એટલા માટે। આજે થોડોક વરસાદનો વિરામ છે અને મસ્ત વાતાવરણ છે, સરસ ઠંડુ ઠંડુ વાતાવરણ છે। આ છે અમારા તુલસીમાં। અમારા ભાઈને તો રાખડી બહુ આડી આવતી હતી ને તો અત્યારથી જ કાઢી નાખી। હજી તો પૂનમની વાર હતી। 8 સાડા 8 થઈ ગયા છે તો હજી અમારા ફેનિલભાઈ તો હજી આમ જ સૂતા છે। અમારા દીદીબેને સૂતા છે કેમ કે રજા છે સ્કૂલમાં એટલે। આજે મારે આઠમના દિવસે રજા છે એટલે આજે આ થોડીક સફાઈ કામ કરવાની છે રસોડાની, કેમ કે ઘરે બહુ હોય નહીં ને એટલે બહુ વધારે પડતો ટાઈમ રહેતો નથી એટલે આજે આ નીચે ડ્રોલ બધા છે એની સાફ સફાઈ કરવાની છે। થઈ ગયો છે એટલે નાસ્તો કરવા બેઠો છે। નાસ્તામાં શું છે? ચા, પાપડ અને રોટલી। ચાલો ફેનિલ નાસ્તો કરી લ્યો। પોતપોતાનો પોતે ખાઈ જાઓ। ફાઇનલી ફેનિલનો નાસ્તો પૂરો થઈ ગયો છે। અમે તૈયાર થઈ ગયા છે અને આજે અમારે જમવા જવાનું છે ફેનિલના માસીની ઘરે। તો હવે અમે જઈશી કેમ કે આજે રસોડાનું બહુ બધું કામ હતું ને એટલે આજે અમારે થોડુંક લેટ થઈ ગયું અને હવે હું ફેનિલ અને અમારી દીદી અને અમારા એના ફેનિલના પપ્પા અમે બધા હવે જમવા જઈશી। ચાલો બાય બાય, ચાલો જમવા।
શકાય. હકામેડ બધું લઉં છું બસું. ઘડીક ખાઈ અમે જાય સ્ટાર્ટ. સરથાણા જગતનાકા પાસોદરાનો એરિયો છે અને અહીંનું વ્યૂ તો બહુ મસ્ત ફાઇન છે. જોવો તમે કેટલું વ્યૂ સરસ છે. અને આજે પ્રોગ્રામની તૈયારી ચાલે છે કાનાની ઉત્સવની. વ્યૂ એટલે મસ્ત વાતાવરણ છે. ઠંડો પવન આવે છે. શરૂ. ઊંધિયું શાક છે, રોટલી છે, આમાં તો ખારું મસ્ત ચાઇનીઝ સમોસા છે, દાળ છે, શાક છે.
બધાય ખાઈ લીધું તો આ બેનું છે ને પાડાને જેમ બેઠું ખાય છે. આમ જોવો તો વૈદું ખાઈશું બધું ખાઈ જાય. હો કાગળિયા નહીં રહેવા દે કઈ. આમ જો તો સાઈ છે થોડી હમણાં ડીશે સાટી જાહે બે. તો ફાઇનલી જમવાનું બપોરનું પૂરું થઈ ગયું છે અને હવે અમારે બ્લોગને અહીંયા વિરામ આપીશું. અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને અમારી ચેનલને આગળ વધારો. અને બપોર પછી અમારે કાનાનો ઉત્સવ છે તો બપોર પછીનો નવો બ્લોગ આજે કાલના 2 બ્લોગ મૂકવાના છે. બાય બાય.